બાપુ, હા તમે ક્યારના એકલા એકલા બેઠા છો, તે ચા પીવી છે તો બનાવી દઉં. ચા તો બેટા પીવી છે, પણ આ દેવો ક્યાં વાડી ગયો છે? ક્યાં ગયો છે? દેખાતો નથી અત્યારમાં. હા, એ વાડીએ ગયા છે. આ હમણાં દાડિયા જોઈને મળતા નથી, એટલે બિચારા એ કેટલી ગામે ગામ ભટકે છે, પણ કોઈ દાડિયા છે ને જવાબ જ નથી દેતા. એમાં બેટા એવું છે ને કે અત્યારે ખેતીના કામમાં કેવું થઈ ગયું છે, ઓફિસ જેવું બધાને શેડ થઈને રહેવું છે, અને પછી દાડિયા મળતા નથી, જાતે કરવું નથી તો શું સાચી કરવું? વાત છે. અરે હું તો એને એમ કહેતી કે તમારે કઈ વાડીનું કામ હોય ને તે મને લઈ જાવી, હું કરાવવા લાગી. તે મને કે તું અહીંયા ઘરનું ધ્યાન રાખ કે વાડીનું કર, એટલે એ મને વાડી આવવા નથી દેતા. એ તો બેટા આપણા ઘરમાં 3 જણા છીએ. આ તો જે ઘરમાં 5, 10 જણા હોય ને એ કોઈ ખેતીમાં જઈને હાથ નથી અડાડતા, ને પછી કે ટાણે થતું નથી, ક્યાંથી થાય? સાચી વાત છે. આ ઘરના જથ્થા કામ કરતા હોય તો દાડિયા હું બોલાવવા પડે, પણ અત્યારની કોઈ બાયુને ખેતીનું કામ કરવું નથી. અરે બાયું કે ભાઈઓ બધાને શેડ થઈને જ ફરવું છે, કારણ કે ભાગ્યા રાખે. અને 5 જણા ઘરમાં હોય ને તો 2 દી સુધી દાડિયા સારું આમ ગામમાં આટા મારે, પણ 5 જણા થઈને ખેતરમાં કામ કરતા 2 દીમાં કામ ખૂટી જાય. સાચી વાત છે. પણ હવે એ બધું કોણ, આ કોઈને સમજાવવા જવા જેવું નથી આમાં તો અત્યારે તો. દેવો બપોરે ખાવા આવવાનો છે કીધું કઈ? હા, એને કીધું છે કે આજ તું ભાત લઈને ન આવતી, આજ હું ખાવા જાવે ડાયરેક્ટ ઘરે એમ. બાપુ 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 ગજબ થઈ ગયો. અરે પણ હું થયું, કઈક વાત તો કર. અરે આખાય ગામમાં ફજેતી થઈ ગઈ બાપુ આપડી. લે, હું થયું? તમે કઈક માંડીને આમ શોખ પાડીને વાત કરો તો ખબર પડે. અરે ક્યાં છે જીજ્ઞા? જીજ્ઞા ક્યાં છે? તારી હારે છે? અરે પણ ના ના, એને તો મને એમ કીધું તું કે હું મારી બેનપણી ભેગી આ મેળો ભરાનો છે ને તે ત્યાં જાઉં છું. અરે મેળામાં નથી ગઈ, જીજ્ઞા ભાગી ગઈ. હે? અરે હું વાત કરે છો તું? અરે બાપુ આખા ગામને ખબર છે. હા, મારી બેન જીજ્ઞા છે ને, એને ઓલા ભારતી ડોહીનો દીકરો રાજ છે ને એની હારે ભાગીને લગ્ન કરી લીધા. અરે હે ભગવાન, એને એ ખબર નહીં હોય કે એ ડોહીનો છોકરો 1 નંબરનો હરામી છે. હરામી હું કેટલી વાર સમજાવી હતી, સમજે તો ને. અને આ બધું તો ઠીક. તને મેં કીધું તું કે એને એકલી ઘરની બહાર નો જવા દેતી, હું કામ જવા દીધી? અરે હું કઈ થોડી 24 કલાક એને ભેગી ફેરા કરું, અને એને મને એમ કીધું તું કે મારે મારી બેનપણી ભેગું જવું છે, તે કઈ ના થોડી પડે છે? હું એની ભાભી છું, કઈ માં થોડી છું? હા, ભાભી માં જગ્યાએ હોય હું ના નથી પાડતી, પણ પછી હાવ કઈ છોકરીને બાંધીને નથી રખાતી ને. તોરી મગજનો માણસ છે. હા, બેને જરાય વિચાર નહીં કર્યો હોય હે? હા, આમ આપણી ઉંમરને ઠેબુ મારીને જતી રહી. હા, નો તમારો ખ્યાલ આવ્યો કે નો મારો ખ્યાલ આવ્યો? હા, ગામ લોકો વાતું કરે છે બાપુ, વાતું. અરે એને તો હવે આપણે ગામમાં નીકળશું કેમ બાપુ દેવા? નીકળશું કેમ હું? પેલા તો એ ચિંતા કરો કે મારી બેનની હાલત શું થાય હે? એનું શું કરશે ઓલો હાલ? આ છોડીએ છે રાક્ષસ ને જેવો માણસ છે. સાચી જિંદગીએ ધોળામાં ધૂળ નાખી, નાક વઢાવ્યું મારું. તમને મેં કીધું તું બાપુજી થોડા કડક થાવ, હાસા શબ્દો કયો મારી બેનને, પણ કોઈ દી કીધા હે? જ્યારે હું કહેતો હતો ત્યારે તમે એમ જ કહેતા હતા કે બટા ઈ બેન છે તારી, એની સામે આટલું ઉગ્રતાથી ન બોલ. લ્યો, હા બેને નાક કપાયું, નાક. બેટા એ તો એક દીકરી ઉપર બાપને લાગણી હોય ને, એટલે હું એને ઊંચા અવાજમાં કાંઈ વાત નહોતો કરતો, પણ મને ખબર નહોતી કે આ વાતનું પરિણામ આવું આવશે. આ લાગણી આપણને હતી, પણ મારી બેનને જરાય હતી હે? આપણી લાગણીનો, આપણા પ્રેમનો વિચાર કર્યો? આ નો જાણે. હા, હું ભાળી ગઈ છે આમાં. 1 નંબરનો આવારા છોકરો છે, અને એમ છતાંય એના પ્રેમમાં પડી. બોલો, હું કહું છું હજી વધારે વખત નથી ગયો, આપણે હજી આપણી બેનને પાછી વાળી હકી. હા, હવે તો વાળી જકી ને. હવે તો પાણી માથા ઉપરથી વયું ગયું છે, લગ્ન કરી લીધા છે, લગ્ન. એટલે હવે કાંઈ ન કરી શકી. હું કાંઈ ન કરી શકી. હું તો એમ કહું છું કે આપણે બધા છે ને ભારતીબાન ઘરે જાય અને આપણી બેનને સમજાવીને આપણે પાછા ઘરે લઈ આવી. હા, બેનને સમજવું જો તો ભાગત હું કામ? ઘર છોડીને ગઈ છે, કાંઈ એને કાંઈ બીજું કોઈ દખ નહોતું ઘરમાં. હું તમને બેયને કહું છું, તમે બે પેલા તો છે ને એટલી બધી દહેજ કરવાનું રહેવા દો. આ છોકરી છે અને છોકર બુદ્ધિમાં પગલું ભરી લીધું હોય તો હવે આપણે એને ખીજાવાની જગ્યાએ આપણે એને સમજાવીને પ્રેમથી ઘરે લઈ આવીને તો વધારે સારું છે. સમજાવો, હજી સમજાવો. સાંભળ દેવા, આ વહુની વાત છે ને એક જોતા સાચી છે, આમાં ભૂલ મારી જ છે એની કરતાં વધારે. કારણ કે અત્યાર સુધી હું નાની છે એમ કરીને એને લગ્ન નહોતા કરતો, પણ જો એને લગ્ન કરી દીધા હોત ને તો આ દિવસ જોવાનો વારો ન આવે. હવે એ બધી વાતો મૂકો અને હું તો એમ કહું છું કે હાલો જત ભારતીબાના ઘરે. હાલો બાપા. હા,
ક્યાં છે? હા, મારી બેન ક્યાં છે? કા એનું શું કામ છે તમારે? કામ તો હોય જ ને. મારી બેન છે અને આ તમારો દીકરો એને ભોળવીને એની હારે લગ્ન કરીને લઈને આવ્યો છે. મારે છે ને મારી બેનને મળવું છે. મારી બેનને બોલાવો. એ ભોળવીને નથી લાવ્યો. તારી બેન છે ને કાંઈ દૂધ પીતી છોકરી નથી કે એને ભોળવીને લઈ આવે. બેવને પ્રેમ હતો ને લગ્ન કરીને આવ્યો છે. બોલ હવે હું કરું તારે? હા, તમે જ સડાવ્યો હશે તમારા દીકરાને. હા, તો જેવા સંસ્કાર તમારા હોય એવા જ તમારા દીકરાના હોય ને. એ, ખબરદાર, તમે બધા કેવા સંસ્કારી છો ને એ મને ખબર છે. હું અમે ખરાબ માણસ છીએ? હા, ભારતીબેન, તમે તો બોલવાનું રહેવા જ દેજો. ગામમાં કેટલી તમારી ઇજ્જત ને આબરૂ છે ને આખું ગામ જાણે છે. બસ હો બાપુ, હે મારા હાહુ છે એટલે તમારે એને વધારે બોલવાની જરૂર નથી. અને ભાઈ તું હું બોલતો તો રાજ વિશે? હે મારો ધણી છે, એના માટે એક શબ્દ બોલતો નહીં, બાકી એક શબ્દ નહીં સાંભળું અને અપમાન કરી નાખીશ તારું. સિગ્નાબેન, આ તમે શું બોલો છો? આ તમારા ભાઈ છે, તમારા બાપુ છે, તમે બધુંય ભૂલી ગયા અને અત્યારે તમે એ બેની સામે બોલો છો. હું કાંઈ નથી ભૂલી, પણ મારા ભાઈને ને મારા બાપુને એટલી ખબર પડવી જોઈએ કે હું મારા દીકરીના હાહરામાં ઊભો છું અને એના ધણી માટે ને એના હાહુ માટે આવું ના બોલવું જોઈએ અને મારે. તને એટલી ભાન પડવી પડે બેન કે કયા પ્રેમને મેળવવા હા અહીંયા સુધી તું આલી આવી? હે, હા, મારો બાપુજીને આ કાંઈ પ્રેમમાં કાંઈ કમી હતી? હે, અને હું ખામી રાખી હતી તને? હું ખામી રાખી હતી અમે લોકોએ? વાહ, એ એમ કે છે કે તમારું અપમાન કરી નાખીશ. હવે આમાં અપમાન કરવામાં બાકી શું રાખ્યું છે? તો પછી હું કામ બોલો છો અહીંયા? હું કામ મને સમજાવવા આવ્યા? તમે એમ કહો છો કે હવે દીકરીના હાહરામાં ઊભા છો એમ? અરે હું દીકરીનું હારું. તમે કઈ ધામે ધૂમેથી તમને બાપાએ ઘરેથી વળાવ્યા હતા, તમે તમારી મરજીથી ભાગીને લગ્ન કરી નાખ્યા છે. કરી લીધા છે ને લગ્ન? દીકરીનું હારું ન કહેવાય. કરી લીધા ને લગ્ન? બસ તો ભાભી તમારે છે ને મને સમજાવવાની જરૂર નથી. બેન, અમે છે ને તને લેવા આવ્યા છે. હા, આખું ગામ અટાણે મારી ઉપર ને બાપુજીની ઉપર હસે છે. મારી વહુ હવે ક્યાંય નહીં આવે. એ મારા ઘરે આવી ગઈ છે. હવે એ તમારી બેન નથી, મારા ઘરની લક્ષ્મી છે. હા, અને હું જીવીશ તો અહીંયા ને મરીશ તો અહીંયા. જો બેન, તમે છે ને આ બધું છોકરમતમાં પગલું ભરી લીધું છે અને આવું તો હાયલા કરે. તમ તાર હું કહું છું ને, બાપુ કે તમારા ભાઈ બેમાંથી એકોય તમને કાંઈ નહીં કહે, પણ તમે બસ ખાલી ઘરે અમારે ભેગા આવતા રહ્યો. બાકી બધું આપણે પછી જોઈ લેવું. હું કઈ નાની નથી કે સોકરમતમાં પગલું ભરું. પછી વરાની થઈ, મને બુદ્ધિ છે, હું કરવું હું નથી કરવું નહીં. હા, તને તો બુદ્ધિ છે જ ને, એટલે હારું તો આવું પગલું ભર્યું હોય ને. અરે અમને વાત કરી હોત ને તો છોકરાઓની લાઈન લગાવી દેત. અરે તારા માટે હારામાં હારો મુરતિયો ગોતીને લાવત. અને તું હા હા રખડેલ છોકરાની હારે પવણીને આવી છો. બસ હો ભાઈ, બસ. હા, બોલ્યો નહીં બોલ્યો. હા, પછી બોલતો નહીં મારા ધણી વિશે ગમે ઈ. અને હું વાંધો છે એમાં? અને તમને કીધું તમે લગ્ન કરાવત મારે એની હારે ના બસ. કરાવત. તું આ બાપનું નાક કપાઈને આવી છો, પાછી બધાની સામે જેમ તેમ બોલે છો. અરે તું એ હરામીમાં હું ભાળી ગઈ છો? બસ બાપુ, એ શબ્દનો ઉપયોગ કરવાની તમારે જરૂર નથી. હા, એ હરામી નથી, તમારો જમાઈ છે. હા, તો તુંય નહીં ભૂલતી કે તું જેની અમે આંગળી સીંધી સીંધીને વાત કરસ ને એ વ્યક્તિ તારો બાપ છે અને એને જ તને પાળી પોછીને મોટી કરી છે. એ બાપ હોત ને તો દીકરીની વેદના સમજી હઈ ગોવત અને એના સમયને જેમ ફાવે એમ બોલતા ન હોત. બેન, તમે એકવાર ઘરમાં વાત કરી હોત ને તો અમે કંઈક રસ્તોય કાઢત, પણ તમે તો અમને ભનકઈ ન આવવા દીધી અને અમારા નાક નીચેથી તમે વયા ગયા. ક્યાંથી વાત કરત? વાત કરી તો તમને ઘરમાં પૂરીને રાખત, તો તમને લગ્ન તો હું મને જીવતી મારી નાખત. હા, આમ તો તમે એમ કહેતા હતા કે ભાભી તમે મારી બેનપણી જેવા છો, હું મારી બેનપણીને વાતો કરું ને એટલી જ તમને વાત કરું. તમે મને ન કીધું, મને તો એમ થાય છે. મારે છે ને તમારી કોઈ હારે ખોટી લપ નથી કરવી, એટલે એ બધી વાતને મેલો. તમારે જે કામ હોય ને એ બોલો. ક્યાંથી લપ કરે? હા, તો જે ઓલાએ સાવી ભરાવી હોય ને એટલું જ બોલ છે બાપુજી. અને આ શું કહું, એ તમારી બેન ને તમારી દીકરી કઈ કાસાકારની નથી કે કોઈ એને કે અને ઈ આવી જાય. એને કઈક સમજી વિચારીને પગલું ભર્યું હોય. સમજી વિચારીને ભર્યું છે ને તો કાંઈ નહીં બેન, યાદ રાખજે એક ભાઈ તરીકે નિહા નથી નાખતો, પણ હાસા શબ્દો કહીને જાઉં છું. કાલ ઉઠીને એવો દી ન આવે કે જેની હારે લગ્ન કર્યા છે ને એની જ્યારે લગ્ન કરીને પસ્તાવવું પડે. બસ દેવા. બસ તું ભાઈ થઈને તારી બેનને હરાપ આપે છે, બસ. નિહાપા નાખે છે, આવા વેણ બોલે છે. શિરમ આવી જોઈએ તને હરામ. તું ભાઈ કહેવાને લાયક નથી મારો. સાંભળ બેટા, હવે એને એરી લપ કરવી રહેવા દે. અને જીગુ, એક બાપ તરીકે તને હું જાતા જાતા બે વેણ કહેતો જાઉં છું કે તે આ છોકરા હારી લગ્ન કર્યા છે ને એટલે આ ઘરમાં તો ક્યારેય સુખી નહીં થાય. જો સમજી લેજે, આ હું તને શ્રાપ નથી દેતો, પણ તે આ જે ભૂલ કરી છે ને એ વિશે કહું છું. જો તને એવું લાગે ને જ્યારે સંકટ પડે ને ત્યારે આ બાપના વેણ યાદ કરશે એટલે તને બધો ખ્યાલ આવી જશે. નહીં, એ વખતે મેં મારા બાપ જે કહેતા હતા ને
એ બરાબર જ હતું. હે મારે કોઈને યાદ કરવાની જરૂર નથી. મારા ધણી ને મારા હા હું બે મને અથેડીમાં હાચવે છે ને અથેડીમાં જ હાચે છે તમ તારે. અને જાવ તમે અહીંથી, હું તમારું વધારે અપમાન કરું ને એના કરતા. જોયું, હું શ્રાપ નથી દેતો, પણ શ્રાપ દઈને જ ગયા કે તું અહીંયા સુખી નહીં રહી. બોલવા દ્યો ને બા, એને જે બોલવું એ બોલવા દ્યો. હું તમારી હારે છું ને અત્યારે, બસ તમ તારે એને જેમ સારું લાગે ને એમ કરવા દ્યો. હું આ ઘર મૂકીને ક્યાંય નથી જવાની. આ ભાઈ બંધ હોય છે ને મારા બેટા ધંધા હરખા હો. જો આ લગ્ન હું કર્યા ને પ્રોગ્રામ તો કરવો જ પડશે એ કે આ 2-3 હજારનો ખર્ચો મારે આવ્યો બા. આ બધાય ભાઈબંધોને ભેળા કરીને વાડીમાં પ્રોગ્રામ કરવો પડશે. મારા બેટા કહે કે આખા રીંગણાનું શાક ખાવું છે, ભજીયા બનાવવા છે, રોટલા ઘડવા છે. હા હા, હવે તો દાંત કાઢો, વો આવી ગઈ ઘરે. હવે હું કામ તમે આમ નિમાણા થઈને બેઠા? દાંત કાઢવા જેવું રહ્યું છે જ ક્યાં? લે એવું તો વળી શું થયું? અમારા લગ્ન થઈ ગયા, હો આવી ગઈ ઘરે, હવે તમારે બેહીને ટેસડા કરવાના છે. આ તું નહોતો ને હમણાં? હા તો તારો હવરો, તારો હાળો ને હાળાના ઘરવાળા ત્રણેય આવ્યા હતા અહીંયા હવે ઈ અહીંયા શું કામ ગુડાણા થા? જીજ્ઞાન લેવા. હા, મારા બેટા ખબર જ હતી કાંઈક ને કાંઈક ઉધળે કરશે જ તે. હા એટલે જ મારે આ પગલું ભરવું પડ્યું, ભાગીને લગ્ન કરવા પડ્યા. હા, મારો હારો છે ને એ તો છે ને વળનું પૂછડું છે, અને ઓલો મારો હાળો, મારો બેટો ઉંદેડા જેવો છે, પણ છે ને એવું છે ને મોખર્યું, ઈ જ્યાં હોય ને છે ને કટ 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 કર્યા જ કરે. વળનું પૂછડું બા, પાછો તો પડે જ નહીં હો. હા, ગમે એવો હાસો હોય ખોટો હોય, બોલ બોલ જ કર્યા કરે. અને એની વહુ ઓલી કાકડી જેવી એ કેમ 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 કરતી હતી અને જીજ્ઞાને સમજાવતી હતી. એ જે થઈ ગયું એ છોકરમતમાં થઈ ગયું. હવે ઘરે હાલો, હારામાં હારો છોકરો જોઈને ગોતીને કરી દેવું. આ કાંઈ લગ્ન ન કહેવાય. કેટલું બોલ્યા છે એ એટલે લોકો. તમારું કહેવાનું એમ કે હા જીજ્ઞા એને મળી તો જીજ્ઞા હતી જ ને ઘરે. પેલા તો આવીને મને કે જીજ્ઞા ક્યાં છે, મારી બેન ક્યાં છે? મેં કીધું ગમે ત્યાં હોય, તમારે શું કામ છે? તો કે બસ અમારે એને મળવું છે ને લઈ જાવીશ. મને એક વાત કહો, હા જીજ્ઞા એને શું જવાબ આપ્યો? જીજ્ઞા તો લઈ નાખ્યા ત્રણેયને ઉધડા. બસ કહી દીધું. કહી દીધું ને. હા, આપણે જે કામ હતું એ તો કરી દીધું એને. હે હા, એનો સિક્કો છે, આપણી વગો છે, તો આપણે બીજું શું જોઈએ બા? જીજ્ઞા તો આપણી કોરસ બોલી છે. અને છે ને તારો હરો મને કંઈક કહેવા ગયો ને, તમે તો બોલતા જ નહીં, તમારો છોકરો ખરાબ છે ને આમ. ત્યાં તો જીજ્ઞાએ સિંહણ જેવી થઈને કહી દીધું, ખબરદાર મારા ધણીને મારી હાવ માટે કાંઈ બોલાશો તો. વાહ ભાઈ વાહ, હા કામ સારું કર્યું જીગુ. એ લ્યો, હા એના બાપને કહી દીધું ને એટલે ઉપાધિ નહીં. હા બા, થોડાક દી છે ને હા બધા ફડફડ 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 કરશે, હે પૈસાની મનીને બેસી જાય. પણ જો હું તમને કહી દઉં છું, એની અરે સમાધાન તો એકથી લાખે કરવા નથી થતું. સમાધાન કરવાનું નથી થતું, પણ જાતા જાતા છે ને એનો બાપ શ્રાપે દેતો ગયો. એ કહે કે તું અહીંયા કોઈ દી સુખી નહીં થાય, મારું આ વેણ તું સાંભળશે, અને આ તારો ઘરવાળો તો ગામનો ઉતાર. અરે શું તારા માટે તો એટલું બોલ્યો છે ને એનો તારો હરો તો. તમે ચિંતા શું કામ કરો? હે હા, ગમે એની છોકરી ભાગે એટલે બાપ આવી રીતે હરાળ જ થાય. હે આ બધું આ દીધ કે લાગી ન જાય. તમે ચિંતા કરો માં તમ તારે આ જીજ્ઞા ઘરમાં આવી ગઈ ને શું કરી લીધું એને? કાંઈ કરી નહીં શકે. હા એ ભલે, જો તું પ્રેમ લગ્ન કરીને લાવ્યો છે, ભલે એણે એના બાપની સામે થઈને એ લોકોને કાઢી મૂક્યા, પણ તું છે ને એને થોડીક દાબમાં તો રાખજે જો, નહીં તો એને છૂટો દોર આપતો જ નહીં, કહી દઉં છું. હા હા, એ તમારે મને શીખવાડવું પડે. હું આગળ જ જાઉં છું એની પાસે, અને એને ચોખવટ કરીને કહી દઉં છું કે તારા બાપને તારા ભાઈને કહી દેજે કાંઈ બીજી વાર પગ ન મૂકે, ટાટિયા ભાંગી નાખે. હા તમે ચિંતા ન કરો બા. હા ઝાડ બિસાવી છે ને એમાં માછલી બરાબરની ફસાઈ ગઈ છે, એટલે એ છે ને ક્યાંય અહીંથી સટકી નહીં જાય. એટલે એને છે ને બા મારા પ્રેમમાં એવી તરબોળ કરી દઈ ને કે એને છે ને મારી સિવાય કોઈ દેખાય જ નહીં. જો આ છે ને તમારા પ્રેમનો ઉભરો 5 દાડાનો હોય, પછી બધું બેસી જવાનું છે. જેવા જેવા ઘરની જવાબદારીઓ આવશે ને એટલે 2 જણા જોજો ને, મને બધી ખબર પડે છે. ભલે મેં પ્રેમ લગ્ન નથી કર્યા, પણ દુનિયાના જોયા છે ને, મને ખબર છે કે કેવા હોય. એ બા દુનિયા રે હું કામ મરખાવા? તમારો દીકરો છે એટલો ભરોસો નથી તમને? હે આમ તો કાંઈ ઘટે મને કહેજો. તમે કાંઈ તો ઉપાધિ કરો માં. હું આગળ છે ને તો હોય ને અત્યારે જ એને ઝાટકીને કહી દઉં છું કે છે ને આ તારા બાપને ને તારા ભાઈને કહી જ દેજે કે બીજી વાર ડેલીમાં પગ ન મૂકે, નકર છે ને ટાટિયા વગીને થઈ જાય. તું છે ને અક્કલ વગરનો છે. હજી હમણાં તો એ અહીંયા બધું કરીને ગયા તમાશો, બિચારી એનો જીવ બળતો હશે, અને પાછો તું અત્યારે જઈને એને ઘસકાવાય, એટલે તારા માટે છે ને એનો પ્રેમ ઓછો થઈ જાય. અત્યારે કાંઈ નહીં કહેવાનું, પછી છે ને મોકો જોઈને કહેવાનું. બા હા છે ને પાણી આવે ને પહેલા પાળે બાંધવી પડે, હા ને કાબુમાં રાખવી પડે.
નકર જો આ કાદુ વેણ એને લાગી ગયું ને હે તો પાછી વહી જાય તો ઠન ઠન ગોપાલ એટલે એ એ ધંધો હારું. આપણે જ કરવાનો. એ તમે બે જાણો. જો તમે બે લગ્ન કરીને આવ્યા, મેં તમને અપનાવ્યા, મારા તરફથી તમને લોકોને કાંઈ તકલીફ નથી. એટલે હવે કાંઈ તમારા બે વચ્ચે થાય ને તો ઓળિયો ઘોળિયો મારા પર ન નાખતા હોય. તમે બે જાણો. હે બા, એ તો અમારે જાણો ને, તમને થોડું કહેવાનું મારે હે? બસ ક્યાં છે ક્યાં જીજ્ઞા ક્યાં છે? અંદર જ છે. હા જવા દે મને અંદર. હું આટો મારું કહું એને. હા જા. અને ખબર નહીં પડતી હોય વહેલું આવવાની. આવી ગયા. હા એમ ન થાય કે ઘરે વહેલું જાવ એમ. હા નવા નવા લગ્ન થયા હોય તો. જો હા નવા નવા લગ્ન થયા ને એટલા બધા ભાઈબંધો મળતા હોય ને એટલા બધા મને રોળકો થો ગામમાં. હા બધા કહે છે પ્રોગ્રામ તો દેવો જોઈએ હા વાડીએ. હા બસ ભાઈબંધને મળો ને ભાઈબંધની કરો. હા ઘરે ઘરવાળી રાહ જોતી હોય તમને ખબર નથી પડતી કા? અરે પણ ગાંડી હા લગ્ન થયા નવા નવા તો આ ભાઈબંધોને મળવું તો પડે ને. ભાઈબંધને તો આખી જિંદગી મળવાનું જ તમારે. હા પછી કોઈ થોડું પ્રોગ્રામનું કે હા તો અટાણે કહે છે કે ભાઈ છે ને આખા રીંગણાનું શાક અને ભજીયાનો પ્રોગ્રામ થાય એટલે 2-3 હજારનો ખર્ચો તો છે જ તે એટલે કરવો પડે ને આમાં હા. અને પણ તારે શું ઉતાવળ ફાટી જાય આ ઘેરે તો આવવાનો જ હોય ને થોડો ત્યાં રોકાવાનો હતો હે લે એમાં મોઢું હું બગાડશો તને કહું સંભળાય છે નથી બોલવું મારે તમારે યાર જવા દ્યો. લે એટલે આ તો હજી લગ્નની શરૂઆત થઈ છે ને આવી રીતે રિહામણા મનામણા કર્યા કરતી તો જિંદગી કેમ જાય? તો એ જ કહું છું કે જે લગ્નની શરૂઆત થઈ ને તમે તમારા ભાઈબંધ યાદ આવે છે એવું નથી થતું કે એના આખા પરિવારને મૂકીને આવી તો મારે એને ટાઈમ દેવો જોઈએ. હા હા પણ એટલે તો ઘેરે તો આવ્યો છું ને પણ તું હે હા પણ જો હા ભાઈબંધો હોય હા અમે ગામમાંથી પાછા પ્રોગ્રામ લીધા હોય ને તો અમારે દેવા પડે ને પાછા આ બધાના લગ્ન છે એટલે અમે માથે બેસી જતા હોય હે આ પરાણે લેતા હોય એટલે બધાય મને આવવા નહોતા દેતા તો પરાણે આવ્યો હે. એ બધા લગ્ન છે ને એના પરિવારની મરજીથી થયા હોય અને તમને ખબર છે મેં તમારે ભાગીને લગ્ન કર્યા પરિવારની વિરુદ્ધમાં. હા મને ખબર છે પણ આ ઓલો હાર્દિક ને ઓલો સંજય એ મારા બેટા આવવા જ નહોતા દેતા મને કે પહેલા છે ને અત્યારે કે સોડા પા પરાણે સોડા પી ગયા મારા બેટા. મેં કીધું એલા ભાઈ પછી ત્યાં ભાગી જવાનો છું ગામમાંની કાંઈ નહીં એમાં ઓલો સંજય તો પાછો છે ને હે એને તો પાછી સોડા બહુ ભાવે તો એની યાર લગ્ન કરી લ્યો જાવ. લે હવે એની યાર થોડા લગ્ન કરાય કઈ અને હાર્દિક એને જ મારા બેટાના સિગરેટનો બહુ ઓલો શોખ નથી સિગરેટ મને કે 20 રૂપિયા દે પહેલા સિગરેટ પીવડાય પહેલા પરાણે સિગરેટ પીજો બોલે મેં કીધું પીવો ને ભાઈ મને છૂટો કરો જલ્દી મેં તો ઘેરે બાયું વાટ જોવે છે આ નવા નવા લગ્ન તમારું તોડાવજો માણ અહીંયા આવ્યો હવે આ બધી હસી મજાકની વાતો થઈ ગઈ પણ એક વાત કરવાની છે તને ખાસ. બોલો. હા બા કહેતા હતા કે આ તારો ભાઈ અને તારો બાપો બે અહીંયા આવ્યા હતા. હા એ વાત આને. હા અને જેમ ફામ અમારા વિશે બોલતા હતા મારી બા વિરુદ્ધ. એ પણ ભલે નહીં બોલતા બાને પૂછી લેજો મેં એને સામે રોકડો જવાબ આપી દીધો. તમારા વિરુદ્ધમાં મેં એક શબ્દ નથી સાંભળ્યો. એ બધી વાત હાચી પણ આ તારા બાપાને અને તારા ભાઈને છે ને આમ ચોખ્ખા શબ્દોમાં કહી દેજો કે આ બોલવામાં મર્યાદા રાખે મારી બા વિરુદ્ધ કે મારી વિરુદ્ધ કાંઈ બોલે નહીં નકર ટાટિયા ભાંગી નાખતા વાર નહીં લાગે મને. તમને મારા ઉપર ભરોસો નથી તમને મારા ઉપર ભરોસો છે કે નહીં? હા છે એ તો હા તો પછી બસ તો તમને એવું લાગે કે તમારા વિરુદ્ધમાં કોઈ એક શબ્દ બોલે ને હું સાંભળી લઉં કે ક્યારેય નહીં થાય. ગમે એ છે ને તમારા વિરુદ્ધમાં બોલે ઠેકીને કહી દઈ હું એને. અને આ તમારા બાપાનું મેં અપમાન કરીને ઘર બહાર જવાનું કહી દીધું. હા એ તો બાયા મને વાત કરી એટલે મને તારા ઉપર ગર્વ થયો કે મેં કઈ ખોટું નથી કર્યું હે બધું આવી રીતે તો અડીખમ રહેજે. અડીખમ રહેવું તો તમારે લગ્ન કર્યા હોત ને બાકી તો હું ના બી ગઈ હોત પ્રેમ કર્યો થોડી કઈ રમત કરીશ મેં કે તમને અધવસે મેલીને વહી જાવ તમારું કોઈ બોલે તો હું સાંભળી લઉં. બસ એમ સાંભળવાનું નહીં પછી તો તું મારું સાંભળી લે ને કારક નહીં તો પછી મને સાંભળવો હોય બહુ તારે અઘરો થઈ જાય. એટલે તમને ખીજા હોય એમ તમારા ઉપર હાથ ઉપાડશો એમ. જો ભગવાનને પ્રાર્થના કરજે કે એવી નોબત ન આવે. હાથ ના પાડી હતી કે આ બરફીના ઢેફલા દાઈબમાં બહુ ભાવે મને બહુ ભાવે. ખાધી ખાલી બે જ ખાધી તમે ના પાડી પછી મેં મેલી નથી દીધી. આ થઈ ગઈ ને ઉધર થઈ ગઈ ને ઠોઠો કરવા મળી ના જ પાડી થી મેં રહેવા દે બધું નથી ખાવું બહુ ભાવે મને. પણ તમે હાથ ઉપાડવાનું હું કામ બોલ્યા મારી ઉપર? જો એક તો ખબર છે કે તમારાથી રિહાઈ ગયેલી છું તમારાથી ગુસ્સે છું ગરમ છું તોય તમે પાછું હાથ ઉપાડવાનું બોલો છો આવું. હા અત્યારે કાંઈ નથી કહેતો પણ આ છે ને હવે વખત આવે તો ઉપાડવો પડે બાકી ઉપાડવાની આપણે કોઈ નથી બાયુ માણા પર હાથ નથી ઉપાડતો. માણે એમ કે વખત આવે તે હું તને પ્રેમથી સમજાવે તારા ઉપર હાથ નહીં ઉપાડું પણ નહીં તમે તો જોવો હાવ જવા દો નથી બોલવું મારે. હા એ જ કર્યું હે આ જ્યારે તું રિહાઈ જશો આ હું મનાવું છું કોઈ દી માને છો? હા તો માનું જ છું ને પ્રેમથી મનાવો તો માનું
ખબર છે કે એકલી છો અત્યારે મારા માથે કેટલા દુઃખ હોય, દુઃખ એટલે મારા બાપાને મૂકીને આવી. તમારે મને પ્રેમથી હાસવી જોઈએ, તમારે મને સમજાવવી જોઈએ. કેવી વાત કરે છે? અહીંયા હું તારી બાજુમાં બેઠો છું ને બાય ઘરમાં છે. હે આ તું એકલી હેની છો? એકલી જ ને, તમે ના હોય ત્યાં સુધી એકલી જ ને, બાને થોડી કઈ હંધી વાત કરી શકું. હા બસ બસ હો. હા છે ને હવે તારું આ હવે છે ને આ લગ્ન પહેલા જે કરતા ને એ હવે નથી કરવાનું. એ આપણે એ વખત વયો ગયો. હવે આપણા લગ્ન થઈ ગયા છે ને આપણે પરણી ગયા છીએ હો. તો આપણે માણા નથી, આપણા જીવ નથી. લે લગ્ન પહેલા જ કરો, લગ્ન પછી કઈ નહીં કરવાનું. ખબર હોત તો લગ્ન જ ના કરત, આપણે આમ નામ આખી જિંદગી મળ્યા કરત બે. વાહ વાહ, એટલે આ બીતા બીતા બધું કર્યા કરવાનું. હવે બીજી વાત જવા દે બધી, પણ આ તારા બાપો ને તારો ભાઈ બીજી વાર ન આવે એનું જરાક ધ્યાન રાખજે. એને આવે તો ભલે નહીં આવતા, હું એને જવાબ તમ તાર આપી દે. તમે શું કામ ઉપાધિ કરો છો? તમે છે ને હંધુય મારા ઉપર છોડી દો. એ હંધોય છે ને એ લોકોને રોકડે રોકડા જવાબ હું આપી. એ તમારે કોઈ વાતની ઉપાધિ નથી કરો. અને તમારું કોઈ બોલે તો ખરી. જય શ્રી કૃષ્ણ બાપા. બાપા આ હું કાલે મંદિરે ગયો તો ને, ત્યાં માવજી કાકા મળ્યા હતા અને એણે મને હંધી વાત કરી. એ કહેતા હતા કે તમે કાલે મંદિરે બેઠા બેઠા હાહુડા પાડતા હતા. હા બેટા, બેનની યાદ આવતી હતી. બાપા તમને ખબર છે ને, આ ઘરમાં એનું નામ આવે ને એટલે મારી શું હાલત થાય છે. મને છે ને ગુસ્સો આવે ને એવું ન બોલાવો, મહેરબાની કરો મારી ઉપર. પણ બેટા શું કરું, એક બાપ છું અને દીકરીની યાદ આવે એ કાંઈ બાપ માટે નવીન નથી. અને દીકરીને તો જરાય શરમ જેવો છાંટો નથી. આ ઘણી વાર વાતો મળે ગામમાંથી, ઘણી વાર બે જણા બાંધતા હોય છે, ડખાય હાલતા હોય છે ઘરમાં, પણ મેલો ને હવે ક્યાં એ આપણા ઘરની દીકરી રહી છે કે ક્યાં મારી બેન રહી છે. એની હારે ના તમામ સંબંધો આપણે તો તોડી જ નાખ્યા છે ને, તો હું કામ એનો વિચાર કરવો જોઈએ? બેટા મેં તને કીધું એમ, દીકરી ભલે ભૂલ કરી ગઈ છે, પણ તને ખબર તો હશે કે ભલે તું દીકરો છો પણ મારે કહેવું પડે કે જ્યારે છેલ્લી અવસ્થા હોય ને ત્યારે દીકરો અને વહુ ઘણી જગ્યાએ એવું સાંભળ્યું કે માવતરનો સાથ છોડી દેતા હોય, પણ એક દીકરી જેવું પાત્ર છે ને કે બાપના છેલ્લા શ્વાસ સુધી બાપને ભૂલતી નથી. તમને ખબર છે બાપા, આ દીકરીને હાંસવીને હું કામ રાખતા હોય છે બધા? એટલા માટે નહીં કે દીકરીને સૂટ આપવા નથી માગતા, પણ એટલા સારું થઈ કે એ દીકરી છે ને એ ઘરેણું છે, એ બાપનું કાળજું છે. આ દીકરી કાંઈ જો નાના મોટું કે ઊંધા થતું પગલું ભરે ને તો એની અસર બીજા કોઈને થાય કે ન થાય, પણ એક બાપને જરૂરથી થાય છે. અને એટલે જ તે દીકરીઓને હાંસવીને રાખે. પણ આજકાલની દીકરીઓ એને તો એવું છે મનમાં કે અમને લોકોને બંધનમાં રાખીને આ લોકો બહુ આગળ નીકળવા માગે છે. અમારે જેવું જીવન જીવવું છે ને એવું આ લોકો જીવન જીવવા દેવા માગતા નથી. અને આ જ કારમી કઠણાઈ છે આજના જમાનાની. પણ બેટા તારી વાત હું સમજુ છું કે જો દીકરીથી ભૂલ થઈ ગઈ છે, જો હું પણ એની સામે આમ અડગ રહું તો એનામાં મારામાં શું ફેર? ભૂલ? અરે પાઘડી નમાવી હતી બાપા આપણે, પાઘડી. એ તમારી પાઘડી નહીં પણ તમારું હૃદય હતું. હા જાણું છું બાપા કે એ ટાણે જે એણે આમ ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યા ને, ખાલી આ ધક્કો માર્યો નહોતો, બાકી એના શબ્દોના બાણ એ ધક્કા કરતા વિશેષ હતા. હો આ કોકની પઢાવેલી ભાષા આપણી સામે એવી પટ 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 બોલતી હતી કે જાણે એના મનમાં તો એમ જ હતું કે એ તમારી દીકરી નહીં, પણ આપણે હંધાઈ એના દીકરાઓ છીએ અને આપણે એની સામે જીત કરવા ગયા છે. અરે માણસને એટલો તો વિચાર આવે કે નહીં, એટલો કે એક જ ગામમાં જે વ્યક્તિના ઘરમાં કોઈ દી શાંતિ જોઈ નથી, જે વ્યક્તિના ઘરમાં કોઈ દી સુખની બે પાઈ કમાઈને આવેલી જોઈ નથી, એ વ્યક્તિની યારે પ્રેમ કરવા નીકળી હતી. બેટા જો સમજી લે, બેને ભૂલ કરી છે, કોઈ પાપ કે ગુનો તો નથી કર્યો,
તો હું કામ આવડી મોટી સજા આપવી જોઈએ? પાપ કે ગુનો નથી કર્યો, સમજાતું નથી બાપા. હા, આ દુનિયામાં છે ને જ્યાં લગન તમારા જેવા આહુડા પાડવાવાળા મા બાપ હશે ને ત્યાં લગી હા જે લોકો ભાગીને જાય છે ને એ લોકો દખિત થતા રહે. અરે હું કામને આહુડા પાડવા જોઈ? આખરે એણે આપણું નાક કાપ્યું છે, આપણે નહીં. અરે ગયા એને ભૂલી જાઓ. બાકી જીવનમાં આના સિવાય બીજો કોઈ રસ્તો નથી અને મને તો દેખાતોય નથી. અરે બેટા, આહુડા તો એમ સમજી લે ને કે સમાજના ડરથી હું રોકી લઉં, પણ મારો રુધિયો અંદરો અંદર રોયા કરે છે, એનું શું કરવું મારે? તમારો હૃદય રોવે છે કે એને છે કાંઈ ફરક? અરે જો આટલી બધી દખી હોય ને તો એકવાર મોઢું ઉપાડીને આવે અહીંયા. હજી એ તેને અપનાવવા તૈયાર છું, પણ નહીં આવે, કારણ કે પગલું જો ખોટું ફેર્યું છે. મેલો બાપા મેલો, આ આંધી ઉપાધિ મેલો ને હાલો મોઢું ફોટું ધોઈ લ્યો. મહારાણી, અહીંયા હું બેઠા છો? સોળે શણગાર સજીને કઈ કામકાજ નથી? કાંઈ નહીં બા, હાસ્ય ને મને મારા બાપુને ઘરની બહુ યાદ આવે છે. ઠીક, હવે બાપુને ઘરની યાદ આવે છે કા? બા કેટલો વખત થઈ ગયો મારા બાપુને મેં જોયા નથી. અને તો એ તો બોલાવાના છે નહીં? એ તો બોલાવે હું જાઉં ને તો, પણ હું જ નથી જાતી ત્યાં અત્યારે. નથી જાતી, પણ બાપુની યાદમાં ને યાદમાં ઘરના કામ રખડે છે એ ખબર નથી પડતી? કામ તો બંધાઈ થઈ ગયા બા, કામ હું બાકી છે હવે અત્યારે? કીધું તું ને દળણું કરવાનું છે, ઘઉં કરજો. આ પડ્યા ઘઉં એમને પડ્યા છે, દળણું ક્યારે કરશો? આ હાંજ પડી ગઈ. બા પણ ઘઉં ભેજવાળા છે, તપે પછી દેણું કરું ને હું એનું. તડકો નીકળે તો માણા ચૂલા પર એને તપાવી ન દે? હશે કાલ તપાઈ દઈશ બધું. ઠીક, તો કાલે હવે રોટલા વગર રહેવાનું એમ? બા એમ તો લોટ ને એ પડ્યો છે કેટલો, અને કેમ તમે આવું કરો છો મારી યારે? મને તો એ ખબર નથી પડતી. આ કેટલા દાડાથી હું જોઉં છું તમે નાની નાની વાતમાં મને હેરાન કરો છો, ના બોલવાનું બોલો છો, ના સંભળાવવાનું સંભળાવો છો. તું કરે છે જેવું બધું કેવું હું કામ પડે મારે? આ કર, ઓલું કર, પેલું કર. સવારથી ઉઠે એટલે મારે જીભ ચલાવવાની, પછી જ તારા હાથ હાલે. બા હંધાઈ કામ તો હું કરું છું, તમને છે ને ટેવ પડી ગઈ છે, બીજું કાંઈ નથી જીભ હલાવવાની. મારી સામે બોલેસ? બહુ મોટો જાણે કરિયાવરના પાસ ગાડા ભરીને લાવ્યો એમ મારી સામે થાસ તું? બા કરિયાવરની વાત તમે ક્યાંથી લાવ્યા? આ તમને ખબર છે કે અમે પ્રેમ લગ્ન કર્યા, ભાગીને લગ્ન કર્યા, તો કરિયાવર ક્યાંથી લાવું? ઈ મને ખબર જ છે. બાપનો કરિયાવર બસાવો તો ને એટલે જ ભાગીને આવી. બા તમે જ કીધું તું, મારા બાપુને એ કોઈ માનત નહીં ને તમે જ કીધું તું કે તું અહીંયા આવતી રે, ખાઈ ન લાવતી, પહેરેલ કપડે આવજે. હા તો કીધું તું, પણ સાથે મેં કીધું તું કે થોડાક સંસ્કાર લઈને આવજે અહીંયા. હામે ન બોલાય, કામ બધા પતાવાય, સવારે વહેલું ઉઠાય. આ બધા નાના નાના સંસ્કાર લઈને આવ્યો ને તોય હાલત એમાંનું એકેય નથી તારી પાસે. બા ક્યાં હું તમારી હામું બોલું છું? સાચું છે એ હું તમને કહું છું. મને ખબર હોત ને કે તમે મારી હારે લગ્ન પછી આવો વર્તન કરત તો આ શું કહું, હું લગ્ન જ ના કરત તમારા દીકરા હારે. અને મને ખબર હોત ને કે તું હાવ આવી નીકળત તો હું મારા રાજાને કહી જ દેત કે આપણે એની હારે લગ્ન કરવા નથી. પણ ત્યારે તો તું મને બહુ સારી લાગતી હતી અને મને કહેતી હતી જ ને કે તમારે કાંઈ ઉપાધિ નથી, અને રોજ રાતે તમે ઉસો ને હું તમારા પગ કસરી દઈ. કોઈ દી અડવાઈ આવી? બા રોજ રાત્રે કચરી તો દઉં છું, સવારમાં ઉઠો ત્યારે તમને પગ કચરી દઉં છું. અરે બા તમે હું કામ મારી હારે આવું કરો છો? સપનામાં કસર્યા હશે, બાકી તું આવી નથી કસરવા, એટલે છે ને ખોટું તો બોલતી જ નહીં. બા ખોટું ક્યાં બોલું છું? આવી વાતમાં હું કામ ખોટું બોલું? હું તમને એમ કહી કે મેં પગ નથી કચરા, તમે હું કઈ મને સજા આપશો? હા એટલે જ બોલસ તું. એક દી ખાલી મને તાવ આવ્યો તો અને એ મેં કીધું તું પગ કસરી દે, મને ઊંઘ નથી આવતી, ત્યારે તે કસરી દીધેલા. બાકી તો કાંઈ નહીં. આ લ્યો સુલા સપાટા કર્યા હરખા અને ગયા એની રૂમમાં. કોઈ દી મારી પાસે બેહીને તે બે વાત કરી?
બા રોજ તમારી પાસે બેહું તમે આવું ખોટું હું કામ બોલો છો મને તો એ ખબર નથી પડતી રોજ પગ કસરું તોય તમે એમ કહો છો નથી કસરતા અને રૂમમાં ન જાવ વહેલા તો તમારા દીકરા છે એ રાડું નાખે એ બિચારું ક્યાં વહેલો આવે છે ઘરે હંધાઈ કામ પતાવીને રાતે મોડો આવે છે. આપણે બેવ ખાઈ લઈશ એને તો ખાતાય બિચારાને મોડું થઈ જાય. બા એણે જ કીધું મને કે રાત પડી જાય ને એટલે રૂમમાં બેહવાનું ફળિયામાં ઓસરીમાં ક્યાંય નહીં બેહવાનું શું એ ભૂલે શું કે મારાથી ફળિયામાં કે ઓસરીમાં બેહાઈ ગયું હોય તો એના હાથનો માર ખાવાનો આ શું કહું ને તો મને આજે મારા બાપુના હંધાઈ વેણી યાદ આવે છે તેથી મારા બાપુએ મને કીધું તું હો કે દીકરી તું આ પગલું ભરે તો દુઃખી થાય તેથી મારા બાપુના મેં વેણ મહિના હોત ને તો આજે મારો આ દિવસ જોવાનો વારો જ ન આવ્યો હોત. તો કહેવાય ને અને સમજાય ને કે તું તો તારા લખણે દુઃખી થાય છે બાકી કાંઈ દુઃખ નથી અહીંયા. બા ક્યાં લગ્ને દુઃખી થાવ છું આ ઘરને હથેળીમાં આચવું છું ઈ. તમને હથેળીમાં આચવું છું આ ઘરને અંધાઈને કામ કરું છું એ મારી ભૂલ. મને તું હથેળીમાં હાચવસ હું વાત કરસ સવારની ચા હું મારી બનાવીને પીવું છું કોઈ રીતે ઉઠીને મને ચા બનાવી દીધી. તો બા કોણ કરે છે ઘરના બધા કામ કોણ કરે છે કામની ક્યાં કરસ હું તને જે પૂછું ને એનો જવાબ દે ને પણ હમણાં છે ને હું જોવસ છું કે તારી જીભ બહુ હાલે છે. જાવ હવે અંદર કામ પતાવો મારી સામે આવા બધા પલપલિયા પાડવાના નહીં. જાઓ અંદર જાઓ. હે થઈ જાય આખો ધીમો કરો આવ બા આ ઘડીક છે ને મને જગાડતા નહીં હો ઘડીક છે ને મારે આરામ કરવો થાકી ગયો છું રસ્તો હા હુવાઈ જાવ ઘડીક હોઈ જા હોઈ જા અમારી ઊંઘ હરામ કરીને તને ઊંઘ આવે છે નહીં. લે બા કાં આવું બોલ્યા મેં વળી હું તમારી ઊંઘ ખરાબ કરી કાં તને કાંઈ ખબર જ નથી પણ વાત કરો તો ખબર પડે ને બાકી હું ખબર હોય મને તો છે ને બહારથી આવીએ ને તો જરાક પૂછાય કે બા ઘરમાં બધું કેમ છે સારું છે કે નથી. એ હા મારી માં ભૂલ થઈ ગઈ બસ હા બોલો આ ઘરમાં બધું હરખું હાલે છે ને ના. કાંઈ વાંધો છે કાંઈ નથી હરખું. તો હું થયું છું એ માંડીને વાત કરશો ઓલી માકડને મોઢું આવ્યું છે. માકડને મોઢું આવ્યું એટલે હવે કાંઈ કીધું કાંઈ કીધું એટલે મોડેથી ઉઠવું કામ કરવા નહીં અને એને કાંઈક કહેવા જાય મારા કામ છે ને હું ગમે ત્યારે કરીશ તમારે મને ટોકવાની નહીં. વાહ હા ઓલી કહેવત છે ને બા કે કવામાં હોય ને એવું દવેડામાં આવે હા ગમે એમ તોય તે સોડી તો મારા હાહારાની જ ને હે હા જેવા લખણ બાપના એવા લખણ સોડીમાં હોય જ તે આ મને ખબર તો હતી જ કે વહેલા મોડું આવું થાય પણ બા હા તમે ચિંતા નહીં કરતા હે હા હું તમારો દીકરો છું હું એને એવી સીધી નહીં કરી દઈ ને કે તમારી સામે છે ને શું નહીં કરે તમે ચિંતા ન કરતા તારે ખાલી કહેવાનું છે તું ઘરમાં હોઈશ ને ત્યાં સુધી કાંઈ નહીં બોલે અને જેવો ઘરની બહાર ગયો એટલે હોળકળાની પછી જોઈએ એના રંગ બતાવે એ. એટલે એને તમને કાંઈ કીધું તમારી સામે તો બોલીને બાધી જ ને તો. હું વાત કરો છો હા તમારી સામે બાધી હા મેં એને કીધું આજ સૂરજ માથા પર આવ્યો છે હવે તો ઉઠો હું કરો છો તમે તો કે તમારે મને નહીં જગાડવાની મને ખબર પડે છે મારે શું કરવું અને જ્યારે ઉઠવું હશે ત્યારે ઉઠીશ કામ કરવું હશે ત્યારે કરીશ. મેં કીધું તો હમણાં 11:30-12 વાગે જમવા બેવાનું છે તો કે થાય તો કરીશ ને તો તમારે કરી લેવાનું. હા એને ક્યાં તારા બાપનું ઘર ન આ તારું હાહર્યું છે એ બધા રાજ રજવાડા બાપને ઘેર હાલતા અહીંયા કાંઈ ન હાલે હા તમે એને બે વળગાડી ન દેવાય ખબર ન પડે તમને તે પહેલાં જ કીધું તું પ્રેમ લગ્ન કરીને લાવ્યો છે ને એ તમારા બેની વાત અને તમારા બેના ઝઘડા મારા સુધી ન આવવા જોઈએ. હા કાંઈ વાંધો નહીં હવે તમે ચિંતા ન કરો હવે છે ને આ છેલ્લો દિવસ પછી ક્યારે આ ઝઘડો તમારી પાસે નહીં આવે આજે હું એને એવી સીધી નહીં કરી દઈ ને હે એટલે એનો બાપ એનો ભાઈ હા બધા એને ભૂલાઈ જાય તમે જોઈ લેજો. કહેતી હતી તને કાબૂમાં રાખે ને જરાય છૂટ ન દે પણ ના પ્રેમ લગ્ન બા તમારે કાંઈ નહીં બોલવાનું હું એને સંભાળી લઈશ. આ હું સંભાળીશ તું આમ જાય ને એ આમ. બા હું ઘરે હોય તે કાંઈ નથી કરતી ને એટલે મને જાણ ન હોય પણ આ તમારે મને જાણ કરી દેવાય ને તો એટલા બધા દી ગયા જ ન હોત હે આજે હું જોવો ને એને હાવ છે ને આમ કરી નાખી એટલે તમારે બીજી વાર સાંભળવું જ નહીં પડે કાંઈ સીધીની થઈને હાલશે. અને એને જોવી હોય ને તો હું બહાર જાઉં છું એમ કરીને જવાનું અને પછી જોવાનું કે અહીંયા ઘરમાં એ હું નાટક કરીશ. હા
એવું છે એમ ને? લાગે છે આને હવે મારું અસલ રૂપ બતાવવું પડશે, નકર આ માથું કાઢી જાય. અને જો આ માથું કાઢી જાય અને પછી મારા માથે તાંડવ કરે અને મારો મગજ જાય અને કાંઈક અજુગતું થાય, એ પહેલાં હું એને થોડીક કાબૂમાં કરી લઉં. મને એમ હતું કે હા એના બાપને એના ભાઈને એના પરિવારને છોડીને આવી છે તો થોડીક પ્રેમથી રાખું, પણ આ કહેવાય ને કે આ લાતો કે ભૂત છે ને બાતો છે નહીં સમજતી, એમ આ છે ને હા પ્રેમની ભાષા નહીં સમજે. અને હવે છે ને મારે મારા હાથની ભાષા સમજાવવી પડશે તો જ આને ભાન થાય, નકર તો આ છે ને હા આપણા બધાને આમ આંગળીના ઈશારે નસાવશે. હા શું કહું, તે દી એનો બાપ આવ્યો હતો ને તો એની હામી થઈ ગઈ હતી ને, તો મન તો લાગ્યો ઓહો ક્યાં એનો બાપ ને ક્યાં આ સોડી કેવા સંસ્કાર લઈને આવી છે કે આપણા હારું થઈને એના બાપની હામી થઈ ગઈ. પણ મને નહોતી ખબર કે એ બધા નાટક હતા. બા હવે એ નાટક હતા, હા હવે આપણા નાટક ચાલુ કરીએ ને એટલે એને ખબર પડે કેટલી વિહે હો થાય. હા જાવશું એને અત્યારે સમજાવવા, આવું સમજાવે એટલે પછી તમારે ક્યારેય એને સમજાવી નહીં પડે. હે તમે ચિંતા ન કરતા બા. શું કરે છો? કાંઈ નહીં, આ ચોકડી ધોઉં છું, ગંધારી હતી ને તો. ધોવાઈ ગઈ? હા બોલો ને. હવે કાંઈ કામ બાકી રહ્યું કે કાંઈ બાકી નથી? ઘરમાં અહીંયા કામ તો હોય જ ને. હા બા મને કહેતા હતા. શું કહેતા હતા બા? તને ખબર જ હશે, હા મજાનું થવાની જરૂર નથી. જો હું બાને કાંઈ નથી બોલી, બા છે ને એમ મને જેમ ભાવે એમ બોલતા હતા અને એવું કહેતા હતા કે તું તારા બાપની ઘરેથી કરિયાવર નથી લાવી, દિવાળી મૂકીને આવી છો. લે આવું મેં તો કાંઈ કીધું જ નથી કે બાએ મને કીધું. હા તો તારે આજે કહી દીધું મને. મને ખબર છે કે તમે આજ વાત લઈને આવ્યા છો. હા તને મેં કેટલી વાર ના પાડી છે કે મારી બા સામે કાંઈ નહીં બોલવાનું. 1000 વાર નાક વાઢ્યું ને તારું. હું બા હામું કંઈ બોલતી જ નથી, એ જ્યારે હોય ત્યારે મને ના બોલવાનું બોલતા હોય છે. હવે ખબર છે કે આપણે ભાગીને લગ્ન કર્યા, પ્રેમ લગ્ન કર્યા, તો હું કરિયાવર ક્યાંથી લાવું અને મારા બાપા અને મારા સંબંધ ક્યાંથી રહી? તો એમ નહીં, હા તને આ લગ્નની પહેલી રાતે જ મેં કહી દીધું હતું કે માં છે એ મારા માટે સર્વસ્વ છે. હે હા તોય તે તું એની સામે તડીકા લેતી હોય, અને એટલે તારું કહેવાનો મતલબ તો એવો જ થાય ને કે મારા બા જે કે એ બધું ખોટું, તું હાસી નહીં એમ ને? હું એવું ક્યાં કહું છું કે હું હાસું બોલું છું ને બા ખોટું બોલું છું? અને તમે લોકો મને આમ હેરાન શું કામ કરો છો? મને તો એ ખબર નથી પડતી. મારા બાપુ કહેતા હતા ને કે તું દુઃખી થઈશ, એ હાસું જ પડ્યું છે મારા બાપુનું અત્યારે. વાહ, હા તારો બાપો કાંઈ આમ ભગવાન છે કે મોટો જાદુગર છે તે એ કંઈ હાસું હોય બધું? હે મને કહેતા હતા, મેં કોઈની વાત ન માની ત્યારે મેં વંધાઈની વાત માની લીધી હોત ને તો આજે મારા દિવસ જ જોવાનો ન આવ્યો હોત. એટલે તારું કહેવાનું એમ કે તને અમે દુઃખી કરીએ છીએ, આ તારા ઉપર દુઃખના ડુંગરા તૂટી પડ્યા એમ ને? હે તો તમને ખબર તમે શું કરો છો? એ વાતમાં હાથ ઉપાડી લેવો, મારવી, ના બોલવાના શબ્દો બોલવા. અને મેં તને કેટલી વાર કીધું છે કે આ માથું બાંધીને રાખવાનું, તો છૂટું કાં રાખે છો? બાંધીને તો રાખ્યું છે. ક્યાં લઠ્ઠું છૂટું કેમ છે? નીકળે છે? હે અરે તમને ખબર છે કે મારા વાળ નાના નાના ટૂંકા વાળ છે એટલે નીકળી જાય છે. તો માથામાં તેલ નથી નખાતું? હે અને જો આજ પછી મારી બા સામે બોલીશો ને, હા તો છે ને મારા જેવો કોઈ ભૂંડો નહીં હોય. હે તને ના પાડી હતી ને કે મારી બા સામે નહીં બોલવાનું, તો હું કામ બોલતી હતી? હે હું નથી બોલતી, બા મને જેમ ભાવે એમ બોલતા હોય છે. એટલે તું સતવાદીની દીકરી અને મારા બા ખોટા? હે એટલે મારા બા ખોટા એમ કહેવાનું છે ને તારું? હે જો ફરી વાર છે ને મારી બા સામે બોલીને હે એ તને 50 વાર ના પાડી છે કે ઘરમાં સાની મનીનું રહેવાનું, અને હું કહું ને એટલું જ થવું જોઈએ. મારો છોડો. મોઢું બંધ રાખ. ફરી વાર છે ને બા સામે બોલતી નહીં ક્યારે, નકર છે ને ટાટિયા ભાંગી નાખી, યાદ રાખજે. તમે આવું કરો છો મારી યારે? જ્યારે હોય ત્યારે મારવી, જ્યારે હોય ત્યારે હાથ ઉપાડવો. જ્યાં ભાવની દુશ્મની તમે મારી યારે કાઢો છો, એવી તમે હું ભૂલ કરી નાખી છે. તે ભૂલ બહુ મોટી કરી. હા છે ને મારી બા સામે બોલી. તમારા આમ ખાઈને કહો બસ, હું બા સામે કઈ બોલી જ નથી. વાહ મારા આમ ખાવાના? હા હું મરી જાવ તો તારે ક્યાં નાવાની સોવા જાવું કાં? હે કેવો શબ્દ વાપરો છો તમે? મરી જાવ ને આવા શબ્દ હું કામ બોલો છો? હું તમને ખાલી એટલું જ કહું, બે હાથ જોડીને કે હવે તમે સુધરી જાવ તો સારું છે. લે
તો હું આ બગીડો થોસ ક્યાં તે સુધરી જાવ? હે હું બગીડો થો કે દીધે સુધરી જાવ એમ કહું? એટલે તારું આ તારા બાપાએ કીધું એમ મગજમાં ફિટ કરી લીધું કે અમે ખરાબ માણસ છે એમ ને? હે હું નથી કહેતી, હું જોઉં છું. આ શું કહું ને તો અત્યારે મને પસ્તાવો થાય છે. એ દિવસે મેં તમારે લગ્ન ના કર્યા હોત ને ભાગીને તો સારું હતું. મારા બાપુજી, મારો ભાઈ, મારા ભાભી અંધાઈ મને સમજાવવા આવ્યા. કોઈની વાત મેં નથી માની ત્યારે. અરે વાહ! હે હા, ભાઈ ને ભાભી નસીબદારની પૂછડી. હે તું એટલે તારું કહેવાનું એમ કે તે મારી યારે લગ્ન કરીને ભૂલ કરી? હે હે મારી યારે લગ્ન કરીને તે ભૂલ કરી કા? હે ભૂલ કરી? હે ત્યારે તો બહુ કહેતી હતી કે પ્રેમ કરું છું. હે આ શું બોલે છે? જો યાદ રાખજે, ફરી વાર મારે બા સામે કોઈ દી બોલી છે ને હે તો જીવ લઈ લે તારો. સાંભળ્યું ને? તમે કેટલી વખત કેવું નથી બોલતી, એ જ મને જેમ ભાવે એમ બોલે છે. હા તો એ બોલશે, એ મારી માં છે, એ ગમે એ બોલી શકે. અને તારે છે ને એ કે સાંભળવું પડશે. હે તું આમ નહીં માને. હા તને છે ને બરાબરનો મેથી પાક આપવો પડશે. હાલ અહીંયાની અંદર હાલ 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 હાલ. પાપા આપણે આ ગામમાં રહી છીએ ને, અને જે કાંઈ પણ થઈ ગયું ને એ વાતને આજે 5 મહિના જેવું થઈ ગયું. હવે તો આ ગામમાં શું મોટું કરીને હાલી એકતા નથી. હું કહું છું કે આપણે ગામ બદલી નાખી તો. બાપા બાપા હું તમારી હારે વાત કરું છું. હા કેમ કાંઈ થયું છે બાપા? કાંઈ નથી થયું બેટા. તમને તો તાવ જેવું છે બાપા. ના બેટા, કાંઈ તાવ જેવું નથી. આ દેખાય છે હો. હા તમે અંધાઈની સામે ખોટું બોલી શકો પણ મારી સામે નહીં. હું તમને નાનો હતો ને ત્યારથી ઓળખું છું. હા તમારી આંખ જોઈને વર્તી જાઓ. હા કોઈ દી તમારી આંખમાં મેં આંવડું પાડ્યું નથી. મને હજી યાદ છે મારા બા મરી ગયા હતા ને એ ટાણે તે તમે એટલા કડક થઈ ગયા હતા ને બાપા કે આમ મને બધ ભરીને રોવા ઘણું માગતા હતા. પણ એ ટાણે તમે હાથ કાઢીને રોઈ નહોતા એકા. અને આજે તમારી એ જ આંખમાં પાણી અને જળજળિયા દેખાય છે. બોલો હું વાત છે બાપા? બેટા હાસું કહું ને તો આજ સવારથી મને બેનની યાદ બહુ આવે છે. એનું નામ ન લેતા હો બાપા. ખોટી વ્યક્તિને સંભાળી રહ્યા છો. કોને સંભાળો છો તમે? હા જરાય વિચાર આવે છે કે નહીં તમને? જો તમને મજા જેવું ન હોય ને તો આપણે હટાણે ડાક્ટર પાસે જાય, સારા મારા ડાક્ટરને બતાવીને ઈલાજ કરાવી. બાકી આવી ખોટી વાતો ન કરતા. બેટા તું એમ કહેશો કે એનું નામ ન લેતા? એ કે આ બાપ અને દીકરીનો સંબંધ છે. હું સમજુ છું કે મારી દીકરીથી ભૂલ થઈ ગઈ છે, પણ બાપ અને દીકરીનો પ્રેમ એટલો હોય છે ને કે એના તરફ જે મને લાગણી હતી ને એ હું રોકી નથી શકતો. બેટા મારી એવી એક ઈચ્છા છે કે મને હવે એકવાર બેન પાસે લઈ જા. બાપા તમે આમ રડો નહીં, હિંમત રાખો. સંધ્યા પાણી લઈને આવજે બાપા આટું. જુઓ બાપા મારે તો તમને એટલું જ કહેવાનું થાય છે. લ્યો પાણી પી લ્યો. બાપાને શું થયું? કાંઈ નહીં થાય. હું આ જ્યારથી બેન નાક કપાવીને ગઈ છે ઘરની બહાર ત્યારથી બાપાને એક જ વસ્તુ થાય છે, બસ એની યાદ આવે. અને જ્યારે હોય ત્યારે બસ એની યાદમાં રોયા જ કરે. અરે બાપા મેલો ને એને આપણી યાદ આવે છે? આ ક્યારેય તે એણે તમને સંભાળ્યા એવું બન્યું છે? અરે એ નાનું બાળક છે. મેં તને કીધું કે ભૂલ થઈ ગઈ, પણ બાપ દીકરીની લાગણી કેમ કરીને ભૂલી શકે? દેવા હું એક છોકરી છું અને મને ખબર છે કે બાપ દીકરી મળી ન હોકે ને તે કેવું થાય. અને મને એવું લાગે છે કે સિગ્નાબેન ભલે ત્યારે જે બોલાય પણ એને બાપુની યાદ તો આવતી જ હશે. અને ઓલી કહેવત છે ને, સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય.
જીજ્ઞાબેને ભૂલ કરી છે, પણ બાપુ તો એના વગર ન રહી શકે ને. ભૂલ નથી કરી એણે અપરાધ કર્યો છે. અરે આ રોજ અહીંથી નીકળે જ છે ને, જોવો જવો ને તમે, જોવે છે આપણા ખોવડા અમુક ક્યારે. બેટા અને તમે એને જોવા હારું થઈને ડેલા પાસે ઉભા રહ્યો ને, એ મને અંધી વાતની ખબર છે બાપા. ને- મારી વાત સાંભળો, હાઈએ છે ને ધીરજ રાખો. આમે તે એણે કાંઈ જોયું નથી. આ ઘરનો ઉમરો ઓળંગીને ગઈ હતી ત્યારે એ આપણો ઉમરો નહીં, પણ આ તમારી જે ઇજ્જત, તમારી પાઘડી છે ને, એને ઠેબુ મારીને ઘરની બહાર નીકળી ગઈ હતી બાપા. બેટા હું સમજુ છું બધુંય, પણ બેનને પણ દુઃખ પડતું હશે ને મને સંભાળતી હશે, પણ ભૂલ કરી છે ને એટલે એ એના બાપનો ઉમરો કઈ રીતે પાછી આવે. હું કહું બેટા, છું ને હો બેટા આને સમજાવો હા, અને હા. એક વખત મારી દીકરી પાસે મને લઈ જાય. દેવા, હું તમને હાથ જોડું છું, તમે ન બોલતા બસ, પણ બાપાને એકને બેન પાસે લઈ જાઓ, એને વાત કરાવી દો, એટલે એને હૈયે હરપત આવી જાય. એની દીકરીને જોઈ લે ને એટલે એને એમ થઈ જાય કે નહીં, મારી દીકરી સુખી છે. ઠીક છે, હવે જો આમ કરવાથી જ તે બાપાને ખુશી મળતી હોય તો હાલો બાપા, એ બાપ દીકરો જાય. હા એટલે એ ઝીગલી, આ ડેબો વાળને ને ખાતી નથી તું, હુંડલા ભરીને ખાસ, અને કામ જો કેવું કરસ. બહારખું તો કામ કરું છું. ઝાડુ કેમ કઢાય ખબર છે? આમ કઢાય, અને તું પોપલાવે છે, ઝાડુ કાઢતાય નથી આવડતું તને. બા તમારા મનમાં તો હું આલે છે ને, મને તો એ જ ખબર નથી પડતી. એક એક કામમાં મારી ભૂલ કાઢો છો, વાતમાં ટક કરો છો. તમને વાંધો હું છે ને એ તમે મને કહી દ્યો. મારી સામે છે ને લવારા ન જોઈ, જેટલું કહું ને એટલું સાંભળી લેવાનું. સાંભળું શું ને તમે કયો એ હંધુય સાંભળું તો શું? સામે કેટલું બોલસ તું, કેટલું બોલસ સામે, કેટલું બોલસ. કીધું જ ને કેટલી વાર, મારી સામે એક અક્ષર નહીં બોલવાનું, જેટલું કહું એટલું સાંભળી લેવાનું. વાળ મૂકો. વાળ મૂકો વાળી છે ને, આપણા લખણે જ આપણે માર ખાતા હોઈએ. અમારો રાજ્યો તને મારે જ નહીં, બરાબર જ છે. ન્યાય તું જીભ ચલાવતી હોઈશ. એને કરતા મારી જ નાખો ની મારવા કરતા, એટલે નવ નિરાજ તમારે શાંતિ ને અમારે શાંતિ. અમે હું કામ મારીએ અને અમે અમારા હાથ હું કામ ખરાબ કરીએ, પણ એના કરતા તારા લખણ સુધારતી હોય તો અમારે તને અડવું પડે. હું લખણ પણ જ્યારે હોય ત્યારે બસ એક જ વાત, લખણ પણ એમાં હું લખણ લટકાવું છું, તમે મને એ તો કયો. છે તારામાં હારી વહુ કહેવાય એવા એકેય સંસ્કાર છે? આ જો ઓલા રંભાબેનની વહુ જો, મોઢામાં જીભ નથી, સવારની ઉઠે તો હાંજ સુધી બિચારી કામ કર્યા કરે, પણ હરામ બરાબર એક અક્ષર એની હાવું કે એના વર સામે કાઢતી હોય તો હું હંધાઈ કામ કરું છું ને, ના કરતી હોય તો બરાબર છે. હું પણ ક્યારે બોલતા શીખી? જ્યારે તમે મારી ઉપર અત્યાચાર કરવા માંડ્યા, મને હેરાન કરવા માંડ્યા, ત્યારે હું બોલું છું તમારી યારે. બાકી તમને મેં કોઈ દી એક શબ્દ કીધો? આવીને ત્યારની આજ છે તારી હાલત. બસ મોઢું ચલાવવાનું, પછી અમારા હાથ હાલે, પણ કામ આપણે કરવાના નહીં. ખબર છે કે મારી હાઉને કેટલી ચોખ્ખાઈ જોઈએ ને કેવી રીતે કામ કરવાના હોય, પણ નહીં. આ પંખે જો ધૂળ લટકે છે, કોઈ રીતે પંખે ઝાડુ અડાડ્યું? તો ખોડ કરવા આવે છે, આ કામ નથી કરતું. જ્યારે હોય ત્યારે બસ ચોખ્ખાઈ. આંખ ફોડ તારી. આ ધૂળ છે ઈ કોણ કરે છે? ક્યાં છે ધૂળ? જો લટકે છે બધી. ત્યાં મારો હાથ નથી આમ તો, એટલે ઝાડુથી કરવાનું, હાથેથી નથી કરવાનું. અને ઝાડુ તો તું ગમે ને ઊભી હોય ને તોય આંબી જાય. શું થયું છે? આ બા જોવો ને કેટલી હેરાન કરે છે મને, વાતમાં મારે છે. લે પછી તો તમે એક જ મારતા, હવે તો બાય મારવા માંડ્યા છે મને. તે કાંઈક તે કર્યું હશે તો બા મારે, બાને કાંઈ ભૂલ ન હોય. કાંઈ નથી કર્યું મેં, અને તમે બાપા શું બોલો જ્યારે હોય ત્યારે? હા. પત્ની શું તમારી? સાચું જ કહે છે, કાંઈ કામ નથી કર્યું. પછી બા મારે જ ને. જો ઈ જ કબૂલ કરે છે કે મેં કાંઈ નથી કર્યું. ભાઈ શું કીધું? હે બા ખોટું ન બોલે કોઈ દી, તો સમજ્યા? તમને એમ કે હું ખોટું બોલું, તમારા બા શું બોલે? હા ખોટા છો ને, આ તુંય ખોટી, તારો ભાઈ ખોટો ને તારો બાપે ખોટો. બસ હો, હવે મારા બાપ હામું કે મારા ભાઈ હામું એક વેણ ના બોલતા, બાકી એક વેણ તમારું હું નહીં સાંભળું હવે. ઓહો. જ્યારે હોય ત્યારે બસ મારા ભાઈ ને મારા બાપુ તમને ઈ જ દેખાય છે. હા એ લગ્ન કરીને આવી મારો ગુનો ને તમારી હારે પરણીને આવી. અરે વાહ, હા બધું બોલતા કેદું ના આવડી ગયું ને? હા હું બધું બોલતા કેદું ના આવડી ગયું એમ કહું? હે કોની સામે બોલે તને ખબર છે?
હે હા તમારી સામું બોલું છું હંધી ખબર છે મને હા હા હવે બધો રંગ બતાવવા મળી તારો કા રંગ તો તમે બતાવવાનું ચાલુ કર્યું છે મેં નહીં અમારી સામે છે ને ઊંચા અવાજે વાત નહીં કરવાની કેટલી વાર કીધું છે હે હે? કેટલી વાર કીધું છે કે મારી સામે ઊંચા અવાજે વાત નહીં કરવાની હે કેટલી વાર કીધું તને હે કેટલી વાર કીધું તને એમ કહો કેટલી વાર કીધું તો હું તમારું સહન જ કરવાનું મારે આખી જિંદગી જેમ તમે કેમ બસ મારે કરવાનું તમારે આગળ નહીં સારા નશાવો તમારે નાઈસા કરવાનું જ્યારે હોય ત્યારે વગર વાકે બસ માર મારવો ને માર મારવો જાણે ઢોર કેમ હોય એના કરતા એક કામ કરો મને મારી નાખો એટલે ઉપાધિ મટે હા રસ્તો હારો બતાવ્યો આની કથા છે ને હા તારું ગળું દબી દઉં ને હા તો ફાયદો છે હે હે રાજ રેવા દે ને મરી જાય ને તો આપણા પર આળ આવશે અરે મરી જાય તો જાય તેલ લેવા આ મારી સામે બોલે ને એ તો મરે કોઈ દી નો હાલે હા હે મારી સામે બોલે તું હા મારી સામે બોલે છો હા મારી સામે બોલે છો હે બોલી કોઈ દી મારી સામે કોઈ દી બોલે હે હે બોલી આ છે ને આમની મોય આને છે ને અરે હોય ત્યારે હે હે હે? હા, બોલે કોઈ દી? બોલે હે બોલે કોઈ દી? હે બોલે કોઈ દી? તો છે ને તારો જીવ લે તો મને વાર નહીં લાગે ખબર હે રાજ રેવા દે રાજ રેવા દે મરી જાય અરે મરી જાય તો મારી જાય હે? ના, ના. બોલે કોઈ દી? હે? રાજ છોડે ને હા? હે? રાજ બોલે? છોડ કહું છું કોક આવશે ને જોઈ જાય અરે ભલે જોઈ જાય હે? હે? અરે મારી સામે રેડું નાખે છે રાજ બેભાન થઈ ગઈ હા મરી નથી ગયા તમ તમારે એ ઝીકલી એ ઊભી થા પડી રહેવા જો ભાનમાં આવશે એટલે ઊભી થઈ જાય રાસ મરી ગઈ હા ન હાલતો એનો હે હા હા ન હાલતો હું વાત જો સરાય ન હાલતો મરી ગઈ છે કહેતી હતી તને એટલું ન માર કે ઈ મરી જાય હવે હવે શું કરશું આપણે બહુ ખોટું કર્યું તે આમ ઢોર માર ન મરાય કે મરી જાય ના પાડતી રહીને તું ગળું દાબતો રહ્યો એને બા મને થોડી ખબર હતી કે ના પાડતી હતી મને નહોતી મરી ગઈ મરી ગઈ મતલબ રાધવ તે મારી દીકરીને મારી નાખી બેન માણસ હવો કે જનાવર બેન આ કોલે બેન 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 તારો ભાઈ આવ્યો છે તને મળવા બેન બેટા. બેન આ કોલે હવે ઈ નહીં આંખ ખોલે આ નરાધમે એનો જીવ લીધો છે હું બગાડ્યું તું મારી બેને હું બગાડ્યું તું મારી બેને તમારા લોકોનું અરે બચારી વિશ્વા મેલીને આવી હતી તમારા ઘરમાં અમે કેટલી સમજાવી પણ મારી બેન હું કહેતી ખબર છે હું પ્રેમ કરું છું એને ઈ ઘરમાં મને કોઈ દક નહીં પડે અરે તમારી આટોતીને મારી બેને અમને લોકોને ઘરમાંથી સાકારો આપી દીધો તો અંધુય મેલીને અહીંયા આવતી રહી હતી કોની આડું હે હું તમને પૂછું છું કોની આડું આવી હતી મારી બેન અહીંયા હે તારી આડું ને આવી હતી ને મારી બેન અરે જરાય દયા નો આવી હે જરાય દયા નો આવી તને રાક્ષસ રહેવા દે ધરાધમ રહેવા દે બેટા. ના બાપુ ના કઈ લેવા નથી દેવું અરે મારી બેન ઉપર હાથ ઉપાડતા પેલા તે એક વારે વિચાર નો કર્યો અરે કોકના ઘરની દીકરી હતી કોકની બેન હતી બેટા હું તો ભૂલી જ ગયો તારા જેવાને પૈસા ને ક્યાંથી આવે આગળ બેન નથી ને તારે કોઈ
ને માં, આવી માં, અરે આવી માં કરતા તો ઘરમાં બે ચાર દુશ્મન હોય ને એ હારું. રોજ અમાસા મળતા મારી બેનના કે બિચારી જરાય સુખી નહીં, તાતા પાણી અહીંયા રોવે છે. એ હું કામ નહોતા આવતા ખબર છે? અહીંયા આવ્યા હોત ને તો બિચારી મારી બેનના દાખતા એને એમ થાત કે મારો બાપ મારો ભાઈ અહીંયા છે એને સતાઈ દે. સમજાતું નથી કે હું કહું બીજું તમને. ફૂલ જેવી મારી બેન હતી, ફૂલ જેવી મારી બેન. મારી બેનનો જીવ પાછો લાવી દે મને, મારી બેનનો જીવ પાછો લાવી દે. મને મારી બેન જોવે, મને મારી બેન જોવે. બેન 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 તને સમજાવી હતી ને અમે લોકોએ, કેટલું કીધું તું બેટા મારી બેન. તે હાથે કરીને કૂવામાં ધૂબકો માર્યો. મેં તને પહેલા જ કીધું હતું કે દીકરી આ તારા બાપના વેણ યાદ રાખજે, પણ નહીં જરા તું મારી વાત ન માની. જોયું બેટા, આનું હું પરિણામ આવ્યું. તે તારા જીવનો ભોગ દીધો. અરે દીકરી, હું તો દરેક દુનિયાની દીકરીઓને વિનંતી કરું છું કે ક્યારેય માવતરની વિરુદ્ધ જઈને લગ્ન નહીં કરતા. આ પ્રેમ ઘડી બે ઘડીનો છે ને, એ તમને જીવનભરનું સુખ ન આપી શકે બેટા. પણ નહીં, માવતરની વાત માને તો ને